આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી. એમાં 150 જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા. આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી. મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી. ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે, તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાઈ કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી, એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી. આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી. હા, એ આ સંદર્ભે અમારા તરફથી પોક્સોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી કે 18 વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરા હોય છે એને મોટી સજા થાય છે 10 વર્ષ 20 વર્ષ, એ બાબતે સમજ કરવામાં આવી. તથા NDPSના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કંઈ પણ હોય તો અમને જાણ કરે. તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી.